હેપી દીપાવલી. શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્ઝન દ્વારા દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન સંતોના સાનિધ્યમાં ઉજવાયેલ તેના દર્શનનો લાવો માણીએ. સહજાનંદ ધન્ય આજની ઘડી ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી હે 84 ચૌખાન માહુ તો ભાગ્યો આથડી નારાયણ નારાયણ મહારાજની બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી આવે આશીર્વાદ દેવા તમને. હો, લક્ષ્મીના ધણી ઈ છે. એ જેટલું કહેશે લક્ષ્મીજીને એટલું તમારા ઘરે નજર કરશે. લક્ષ્મીજીનો દિવસ છે એટલે જરાક લક્ષ્મીજીની વાત કરું. લક્ષ્મીજી માટે એક વાત લખાણી છે. મોટા એક ધનાઢ્ય શેઠ હતા. રાતના અચાનક એને લક્ષ્મીજી દર્શન લીધા. શેઠને કે હવે હું તમારા ઘરેથી જવાની હું, છેલ્લે જી માગવું માગી લો, હું આજથી વિદાય લઈશ. કે શેઠ કે તમે આ તો ગજબ કરી, જતો રહેશો એમ? તો હું હવે તમારા ઘરમાં વિદાય લઈ જઈશ, નીકળી જઈશ. કે પણ એટલું કરું કે તમને જી ખપે એમણે માગી લો, જેટલી પેઢીનું માગવું માગો. કે શેઠ કે એમ નહીં, હવે જરાક અમારા ફેમિલીમાં અમારે ચર્ચા કરવી પડે. કાંઈ વાંધો નહીં, ચર્ચા કરી લો, એક દીનો ટાઈમ દો. 4 દીકરા હતા. બધાને મિટિંગ કરી, અલગ અલગ બધા સજેશન દીધો. કોઈ કે જમીન માગો, કોઈ કે રૂપિયા માગો, કોઈ કે આ માગો. પછી નાનકડા દીકરાની નાની દીકરાઓ હતી ને, સંસ્કારી ઘરની દીકરી હતી. એને કીધું કે ડેડી બીજું બધું તમે માગો, પણ મારું એક સજેશન છે. શું? કે મને એમ લાગે છે લક્ષ્મીજી પાસે બીજું કાંઈ ન માગો, ખાલી આપણા ફેમિલીમાં સંપરે એવું માગી લો કે તમે, એમાં બધું આવશે કદાચ. કે વાત કરી લક્ષ્મીજીને શેઠે કે અમારા નાનકડા દીકરાઓ એમ કહે છે કે સંપ માગી લો. કે લક્ષ્મીજી કે આ દીકરી તો હોશિયાર લાગે રહી, કે આ તો સંપ તો મારું પિયર છે, હું સંપ જ્યાં હોય ત્યાં તું જઈ ન હોય તો મારો પ્રોગ્રામ કેન્સલ હવે. કે હવે હું રહીશ. કે આટલી જ લક્ષ્મીજીને વિશે વાત છે. આજે દરેકને રૂપિયાવાળું થવું છે અને રૂપિયા પછી રહેવી ઈચ્છા છે, પણ સંપ હશે જ્યાં જ્યાં સંપતા સંપત્તિ નાના, જ્યાં જ્યાં કુસંપતા વિપત્તિ નિદાના. સંપ હશે ત્યાં સંપત્તિ હશે. તમે કહેશો નાના ઝઘડા છે ત્યાં રૂપિયા છે, તો એ રૂપિયા અલક્ષ્મીના રૂપમાં હશે. અને અલક્ષ્મીના રૂપમાં રૂપિયા હોય, તમને હવરું ન ઉજારે, તમને ઊંધું ઉજે. એટલે આજે તમારા ઘરમાં સદલક્ષ્મી જ છે, પણ એ સદલક્ષ્મી વિશેષપણે શુદ્ધ થાય એના માટે પવિત્ર જેતુ મહારાજ અહીંયા તમને વિધિ કરાવશે. હું તો ભગવાનને પ્રાર્થના કરું, હૃદયથી અમે ત્રણે સંતો પ્રાર્થના કરીએ. વર્ષ દરમિયાન લક્ષ્મીજીના કોઈ અપરાધ થયા હોય એની આજે ક્ષમા માગવાનો દિવસ છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે લક્ષ્મીજી ઉપર આપણને. તમે ધનાઢ્ય છો, ગ્રસ્ત છો, લક્ષ્મીજી વિના હાલશે નહીં. પણ લક્ષ્મીજીમાં ન્યાય નીતિ, પ્રમાણિકતા અને સચ્ચાઈથી લક્ષ્મીજી ઘરમાં આવે એનો ખટકો રાખજો. ભાગ્યશાળી છો. આજે વિલ્સન મંદિરમાં આ ઘનશ્યામભાઈના સાનિધ્યમાં આવી સરસ લક્ષ્મી પૂજા થાય તો અમારી કલ્પનાથી બહાર હતી. અમને આ બધાના દર્શન કરીને આનંદ થયા. તમારા બધાને સદભાવ કે સંતો શરૂઆતમાં આવે. અમે ટાઈમ બહુ ખોટી નહીં કરી તમને, તમારા ટાઈમથી થોડાક લેટ છે, પણ હૃદયથી અમે બધાએ મહાન સ્વામી સહિત ભુજના બધા સંતોની સ્મૃતિ કરી, નરનાળીઓને યાદ કરીને અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અમે આજે એટલે આવ્યા હો કે અમે નરનાળીઓના પ્રતિનિધિ તરીકે આવે છે. નરનાળીઓ તમારા ધંધામાં પાર્ટનર, ધર્મમાં જો કાઢો ને એટલે પાર્ટનર કહેવાય. એટલે નરનાળીઓના પ્રતિનિધિ તરીકે અમે આ પૂજનમાં આવે. અમે સ્ટાર્ટિંગ કરાવી જરા, અમારો ભાગ એ તમારા બિઝનેસમાં ખબર હે ને. તો બધાને ખૂબ હૃદયથી દિવાળીના
માનસ્વામીની સ્મૃતિ સહિત શુભાશીર્વાદ સહિત ભાવથી જય સ્વામિનારાયણ. વિઘ્નાશો વિનાયક તદેવ લગ્નમ સુદિનમ તદેવ તદેવ લક્ષ્મી પદે તે જત્ર પાદો ધનુતર તત્ર શ્રીજીવ ભૂતિ બોલ્યો ને દેવી કે કહેવાય લક્ષ્મી જે કરુણા દેશો યામના સાનિપારાના સાનિધ્ય પૂજન વિધિ કર્મ સદા ઉદાવીના પૂજનમાં થાય તમે પાણી મૂકી દો ખાલી ખાનું મૂકી દો બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય તમે સંબંધો યમ સંબંધો ને જગાને અવસર પાંતુ હે ગોગા હે પુત્ર મંતુ ભૂતાન વિજય સર્વે સામ વિરોધેના મુજર કર્મ સનારમે ખાલી ખાટ કરે તો મૂકી દો પછાડે તમે નહીં નારાયણ નમઃ સ્વાહા ચોખ્ખો હાથ ધોઈ નાખો ગોવિંદાય નમઃ પ્રસાદ નમઃ જો ભૂત પ્રેત છે ભારે નથી આપણા પાસે બેઠા છે કામ ક્રોધ લોભ મોહ મદ અવિઘ્ન ઈગો એટીટ્યુડ બધું પડી જશે જે શરીરની મજા જો શરીર હોય તો બેસાય ના તો પછી ખુરશી પર બેસાય જે શરીરની મજા છે શરીર વિના કામ નથી થતું ભાઈ આંખને કારણે મારા અંત સમયે તમારી મૂર્તિના મુખમાં તમારા નામ સિવાય બીજું મને કાંઈ કરવા દેવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો સ્વામી નારાયણ નમો નારાયણ સોસ્તી બચાડો અરે વાહ. પછી કંકુ ચોખાનું એક ફૂલ આસન પર આગળ મૂકી દો. કામ લોકામ દેવિકામ વિકામ ભૂતામ ભક્તમ બધું પવિત્ર રાખો. પવિત્ર નિષ્ઠુદાય. હવે આપણે પાણીના દેવ વરુણદેવની પૂજા કરવાલાની ભક્તો પેલાના ચોખાને લઈ લો. માતાને કળશ છે એમાં ચોખા મૂકી દો બનાવી રાખો. અને ચારે બાજુ કંકુના અમસાનના કરી જય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વવેદાય નમઃ. થોડી એલામ એ તોડવાનો આંકડો ના વાકો હોય. ભગવાનને કહેજો કે આ પાણીની અંદર 33 કરોડ દેવ 88 એટલે ઋષિઓ અને 999 નદી બિરાજમાન અહીં આંગળી પાણીમાં બોલી રાખો તમે વાલારી ભક્તો. અને અમે બોલી એ પ્રમાણે બોલજો. સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી માનસરોવર પંપા સરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર હરીશ્વર હમીસર ખાપા તળાવડી ગેલા નદી બોટાદ મૂડી ધોલેરા જુનાગઢ ગોંડલ પીપલાયણ જગન્નાથ ઉજ્જૈન વત્સમુદ્રાય કૌચેનઃ કલશસ્ય ચક્રમુદ્રાય ધનુવાર વિગવંદનાદ મૃત્યુમોક્ષે સદા સદા વસી વસી વસમ વસમ વિશ્વાનંદ ગગન સદૃશ. હવે એક ભગવાને 5 પાણી કરાવ. પેલા ગણપતિ સર્વમ્ય ભૂતમ યચ ભાવ્યમ ઉદામે તતસે સદાનુયો મગરે નામે વાનમગરે નામે ગગરે વારા દેવમદાને રલોકાને સાનિરે ગદાને જામા સાનિરે યનો યવા સમે હરે જનો નો ભક્તપુરો ગંગા પુરો ગજાડો ભયા મદેના ભદ્રં ભજે માશૈયે બ્રાહ્મણો સમગમાશય બાહુ ભગવાન નામ 10 મિનિટ નામ લખી નાખો.
મોટા તેને ચાંદો પ્રકાર નથી પત્ર છે ને લક્ષ્મી લખો પૂરો ચાંદો કરો ચોખા કરો અને પુષ્પ ચડાવો શું ચાંદો લખાઈ દો તો શું લખ્યું મોબાઈલ હશે મોબાઈલ અને ઓર્ડર એમાં જ આવશે બલરામ રાવણે વિષયાને જો બોલો લક્ષ્મી નારાયણ દેવની જય રામણે દેવ નંદન કરી ભાવના કરજો દેવાય નમઃ પીતાય નમઃ પીતાય નમઃ સર્વભૂતાય પ્રદાય નમઃ સદાય નમઃ એકુતે નમઃ સર્વે નમઃ પરાપદાય પ્રદાય સુધાય નમઃ દાનહે हिरण्य विद्यहि चित्ताय वसुधाय वसुधारणे कमलाय कांतहि कामसाय क्रोधसमवाय गुणाय गुणाय चित्ताय लोकनाथाय धर्मनिलभाय चंद्रवदनाय चंद्राय चंद्र सोदरी चतुर्भुजाय चंद्ररूपाय इंद्राय पुष्टि दरिद्रनाशय वसुधराय उदाराय निर्णाय वशुप्रदाय ओम शुभाय हिरणपटाय समृद्धनाय जयाय मंगलाय दक्षामाय चल आते रहते करजो आके नमन करुणा विधि सत्य आशांगना जगवने करो आशांगना जगवने करो ભગવાન સામે ભગવાન એ કે કામયાબી બને દાસ તમારી વિનંતી કરે છે સાંભળજો મહારાજ ભગવાન કરવા વાત ન મળો ભૂલ તમારે જ થાય મંત્રો અમારાથી ઉપર થાય કામયાબી ભગવાનનું ગમે ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ ઓમ શ્રી સ્વામી નારાયણાય ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ તમે એમ ના સમજો કે તમે કોરા આવી ગયા હવે તમારો જાતો જાતો બાળી